નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીએ 77 નામોની આ બીજી યાદી જાહેર કરી છે। આના પહેલા 195 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી। આજે બીજી યાદી બહાર પાડવામાં આવી છે। તેમાં ગુજરાતના જે 11 નામો બાકી હતા તેમાંના 7 નામોની જાહેરાત કરી દેવામાં આવી છે અને મધ્ય ગુજરાતની જે 2 સીટો હતી તેના પણ નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ફરી રિપીટ કરી દેવામાં આવ્યા છે, ત્યારે છોટાઉદેપુરના સાંસદની ટિકિટ કાપીને જસુભાઈ રાઠવાને ટિકિટ આપી દેવામાં આવી છે। ગુજરાતની 7 બેઠકો પર હાલ ભારતીય જનતા પાર્ટીએ નામો જાહેર કર્યા છે। હજી પણ 4 નામ એવા છે કે જ્યાં ટિકિટોની જાહેરાત કરવાની બાકી છે। યુટીસી ન્યૂઝમાં અમે પહેલાં જ કીધું હતું કે આ 11 નામોમાંથી 2 મહિલાઓની ટિકિટ કપાવા જઈ રહી છે। એક અમે વાત કરી હતી સુરતની અને એક વાત કરી હતી અમે મહેસાણાની, પણ 7માંથી જ 2 નામો કપાઈ ચૂક્યા છે। છોટાઉદેપુરથી જે ગીતાબેન રાઠવા હતા તેમની ટિકિટ કપાઈ છે અને દર્શનાબેન જે સુરતથી રાજ્ય રેલ મંત્રી હતા તેમની પણ ટિકિટ કાપી દેવામાં આવી છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાના સાંસદને આ ત્રીજી વખત એ સાંસદ બનવા જઈ રહ્યા છે। વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા અને સાથે સાથે તેઓ વારાણસીથી પણ ચૂંટણી લડ્યા હતા। વારાણસી અને વડોદરા બંનેથી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠક પરથી રાજીનામું આપીને ત્યાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી। રંજનબેન ભટ્ટ 15થી લઈને 2019 સુધી, 19થી 24 અને હવે 24માં પણ તેમને ટિકિટ આપવામાં આવી છે। રંજનબેનનું નામ જાહેર થતાની સાથે જ તમામ જે નામો ચાલી રહ્યા હતા કે કોને ટિકિટ મળશે, કોણ રિપીટ થશે કે કેમ, એ તમામ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે વડોદરામાં જ હતા અને તેમને પણ જણાવ્યું હતું કે ટિકિટ કોઈને પણ મળે, 5 લાખથી પણ વધુ મતોથી લીડથી આપણે જીતવાનું છે અને તમામ લોકોએ આમાં કામ કરવાનું છે। આજે રંજનબેન ભટ્ટના નામ સાથે જ આ પૂર્ણ વિરામ પણ લાગી ગયો, પરંતુ સવાલ એ છે કે રંજનબેન ભટ્ટને ત્રીજી વાર જે ટિકિટ આપવામાં આવી છે તો કેમ કે કોઈને પણ જ્યારે ટિકિટ આપવામાં આવે ત્યારે આ સવાલ જરૂરથી ઉઠે છે। રંજનબેન ભટ્ટ ખૂબ જ લોકપ્રિય નેતા છે અને લોકોની એ ખૂબ પહેલી પસંદ પણ છે, ઇઝી અવેલેબલ છે। કોઈનો પણ કોલ રંજનબેન ભટ્ટ ઉઠાવે છે અને એક પરિવારની જેમ તેમની સાથે તે વાતચીત કરે છે। રંજનબેન ભટ્ટની વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટને ટિકિટ મળવાનું એક કારણ એ પણ છે કે તેઓ આનંદીબેન પટેલના ખૂબ જ નિકટ છે। આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ રંજનબેન ભટ્ટ સાથે તેમના સારા સંપર્ક છે અને હવે જ્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનીને ગયા છે ત્યારે પણ રંજનબેન ભટ્ટ સતત તેમના સંપર્કમાં હોય છે। જ્યારે પણ રંજનબેન ભટ્ટ ઉત્તર પ્રદેશ ગયા હોય તો એમને મળવાનું ચૂકતા નથી, એમનો ફોટો શેર કરવાનું ચૂકતા નથી। હાલ જ વડોદરામાં થોડા દિવસ પહેલાં જ આનંદીબેનની પુત્રી અનાર પટેલના કાર્યક્રમમાં પણ જ્યારે આનંદીબેન આવ્યા હતા ત્યારે પણ રંજનબેન સાથે તેમની મુલાકાત અને તેમના ઘરે પણ ગયા હોવાની માહિતી મળી હતી। વડોદરામાં વાત કરીએ તો રંજનબેન ભટ્ટ આનંદીબેનના ખૂબ જ નજીક છે અને આ જ લોબી કામ કરી ગઈ હોય તેવી પણ વડોદરા શહેરમાં ચર્ચા છે। રંજનબેન ભટ્ટે વડોદરામાં જે સાંસદ દરમિયાન ઘણા વિકાસના કામો કર્યા છે તો તેને લઈને પણ તેમની ટિકિટ પાકી થઈ હોય કે પછી એ કોઈ વિવાદમાં નથી આવતા એ પણ એક કારણ હોઈ શકે છે। તો આ તમામ જે વસ્તુઓ છે તેની પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટને જ રિપીટ કરી દેવામાં આવ્યા છે। છોટાઉદેપુરની જે બેઠક છે ત્યાં ગીતાબેન રાઠવાની ટિકિટ કાપીને જસુભાઈ રાઠવાને ટિકિટ આપી દેવામાં આવી છે।